કંટાળે હો કોઈ ગરાક બરાક આવતું નહીં જેથી તો મારવી છે એ રત્ના હો એટલે એકલો હું બફર કરી બુડા એ ડાય ઓય ઘણા ગાડી વાતો કરી હતી આ ભેંસ રહી ને હા એને મારે વેચી મારવી વેચી મારવી હો કેમ? કિંમત કેટલી આવે લોકો ભેજો રાખે શું વેચવાની વાત કરે? અરે તૈયાર થતું નહીં એટલે હાલ દે તૈયાર નહીં થતું હો તો પછી કોઈ હાલ દવા બહુ કરે બુડા એટલે આ દવા કરાય તો આ ખવરાય ને દવા ખવરાય તો પેલી ટાલ પડી તો કેવડું મોટું કેવું કરવું તારું માછરમાં મૂકવા ના માજે મને વેચી મારવી વેચી મારવી હો હું ઘરાક લાવું જા લેતો હોય કમિશન છે અમારું કમિશન તા કમિશન થાય જ નહીં યાર અમે હું કંટાળ્યું વેચી મારું કમિશન હાલ દે જા ને હાલજી યાર હો જાહેર હા તો હું મોણા લઈને આવું બરોબર હા એટલે તાર કમિશન મારવાનું પડે 100% કમિશન હા કમિશન હું લઈ હું તાર જેટ તો વેચી આલો હા મને વેચ્યા શું હા પણ મને કમિશન કેટલું આવશે એટલે આ ભાઈ કમિશન તો હું તને કહું આ કોક આવે ને તો મારા હચોડી મફત જઈ જાજે 5000 માલ દે હું વેપારી બોલાવી લાવું હો. હા કોઈ છે ને હું જ છું તું જલ્દી આવજે હા તો તાર બાર નાખજો એટલે દેખાય તો પેટ ભરી હા હા હો હા એટલે ઢીલો થઈ કેમ લખડી અલે આ ભેંસ લેવી હતી જોવા દે ઘે લેવી હે હોવા તમારે તો નજરમાં હા મોટા જેવો મને કઈ બેઠો ખબર પછી મને પટવા જાય મને જે 25 રૂપિયા મળ્યા મને ખબર પડે પેલા પેટે હ બે પિત્તો નહીં કાઢતી હોય હું મને ભટકાયો મારે તો ફાયદો થવાનો નથી રઘુ બોલો બે તો તને મસ્ત બતાવું શેકોટીની મસ્ત લાગોડી બે એવું બરોબર આમાં ધણીએ મને કીધું હા તો બેસ તો એ 35,000 રૂપિયા કહેતા 35 ગયા ને પણ હું તને ફાયદામાં લાવું કેટલા તને 25 બધા લાવું 25 હા 10,000નો ફાયદો કહું પણ 5,000 મારું કમિશન થાય આ લે તામ તો બીજું કરતા તો દૂધ થાય એવું થાય એવું ને તું 100% તને ભેંસ લઈ આવું પણ એમ કરવાનું હું ભેંસને એ ધણી ફાઈ દઉં ને તો તારે શેતું રહેવાનું મારા જોઈ તાર નહીં આપવાનું એવું હો તો કંઈ પાછો ધણી હોય ને એ બધા ડબલ ચડાવી દે એવું હો તો લે એવું કર લે લે. બતાવો ભેજ ભેજ બતાવી દઉં મસ્ત તું જોઈ ને તને ગમી જ છે એવું હા તો એવી રીતે તારે એટલા બે આમ તારો મહેલા મેં કોઈને ભેજ નહીં હોય મોટી આમ હા જો સમજો કે ગોળી એના શેઠો એના નખ એનું પૂંછડું એના કોન બધી રીતે કમ્પ્લીટ કરજો છે ને મારતી નહીં આ તો ના તો અદોડ્યું હોય ને એટલે થોડું એવું કરો તો 4 બાર નાખો ને એટલે પછી તો તમારે સુધી ખસે નહીં તો ગોમ જાઓ ને તો ગોમનો હંગાથી આવશે એના માટે હેડી લઈ જવાની પછી હે? અંગાત અંગાત ના એ તો એવું મળવું છે ડૂબું હો અને આ તો આથી ચાલતા ડબલ પૈસા આલ્યા છે લખું હા પણ બે ગમાના છે અસલ ગમી અસલ ગમાન પણ ચાલ કાલ છે તાર બૈરું એમ ના કેવું તો કે બે મને હારી ના લઈ આવી અસલ તમે ચાલો. દેખાડીએ છીએ કોઈ ખોટું તો નહીં દેખાડીએ હા આપણે બેસવાના કીડા છીએ આપણે બધી બેવાનું આમ જોવું ને એટલે તત્વની કિંમત કેટલી થાય કેટલું દૂધ કાઢતી છે એવું તો ખબર પડે 15 લીટર દૂધ તો હા હો વીઆઈ એટલે 15 લીટર દૂધ અસલ હો અને તમારો પગાર મહિને 15,000 પગાર આવશે અસલ ગયા અને તમારે 2 મહિનાનું પૈસા પૂરા થઈ જાય બરાબર તમે આમાં એક બાજુ જઈને ઓઠર જઈને ભરો હું એ ધણીને બોલાવી અને કિંમત કરી હું બોલાવું ને એટલે તમારે આવવાનું શું કીધું ચોરી કોઈ દિન હા એ લોકો જઈને હું બોલાવી લાવું હા ધણીને બરાબર હા તમે જાઓ એટલે કેટલો જતા બધો એટલે આ બેઠો આનો ભાઈ આયા એટલે હું તો પાછો જઈને આવ્યો તો પણ જઈને આવ્યો આપણી ગેસ જોડી ઘેર જોડે જઈને આવ્યો નક્કી કરીને બે વાળો એક ભાઈને ઘરાક લાવ્યો હા બરોબર એટલે તમારે બે તો બહુ પૈસો નહીં યાર ચમ કારણ બહુ તો 3,000 આવે કે 3,500 રૂપિયા આવે એટલે ભાઈ 3,500 રૂપિયા તો એનો પૂંછડું ના આવે હાલ હું તમને કહું હા તમારું એ રહ્યું ને મારું એ રહ્યું બરોબર હા એટલે વચ્ચે રસ્તો કાઢે તમારે 5,000નો વિચાર ને હવે 5,000 તમને લાવી દો હા બરોબર અને 1,000 રૂપિયા મારે એમ કે 100,000 હું બેસી છું બરોબર બરાબર. 1,000 છે કહેતા નહીં કે તમે 1,000 રૂપિયા પણ કમિશન એટલું 1,000 રૂપિયા હા તો ભાઈ તમારે 5,000માં જ પણ કમિશન હું આપવું લઈ આલું કમિશન 5,000 માં નહીં લેવું બાર એ 1,000 રૂપિયા તો તમ તારા લઈ લેવાના અને મને 5,000 આલી દેજો હા તે 5,000 તમને આપી દઈએ બરોબર
અને 1000 રૂપિયા હું કમિશન 100,000 હું ઇનામ લઉં બરાબર ભેજ દોરાઈ દઉં દોરાઈ દેજો જાઓ હું ઘણી વાર રહીને તમે એ બાજુ આવો ને તમને પૈસા હું આપી દઉં હા રોકડા પૈસા રોકડા જ હા, જાઓ તાર. આપણે વાયદાની વાત જ નહીં કરતા ને હા જાઓ હાલો વાયદામાં લોચા થાય પછી પાછળથી બાજુ વેપારીઓ લોચા કરે છે એટલે હું પહેલાં પૈસા લેવાની વાત કરી હમણાં તને કહી દીધું પહેલાં પૈસા પછી હવે તમે પણ મારું શું કામ હા હું તમને કીધું ને હા. હું 5000 ધણી બરાબર તમ તારી સિલાઈ તમે છોડી આલો મને 5000 રૂપિયા હું આલી દો ને એટલે કાલ દાડા જેવી તમે એવું કહેવા કે ભેજ વધારે વેચી છે ને તમે આમ કરીને તેમ કર્યું એના કરતાં તમે રૂબરૂ તમને પૈસા લઈ દેવડાવો શું વાંધો હાર જાઓ છોડો હાલો હું આવું હા રેડો હું જાઉં હા હવે જો હા તો પછી નહોતો બનતો હા જોર કથી બનાવડાયો હોય બરાબર એટલે 25,000 તું બનાવી દે અને 5,000 મારું કમિશન હું કંઈ 30,000 રૂપિયા તું બનાવ એટલે હું તને ત્યાં હું દોરી આલું બરાબર લઈએ પૈસા આગળ લો 3000 જ છે 30,000 છે ઓહો હા આગળ લેજો મને આવે તો હા થઈ ગયા થઈ ગયું બરાબર હવે તમે છે ને હા તો પેલ બાજુ જતા રહો અભ્યાસ પાછી એ ધણી આવશે ને જોતા કરશે બરાબર હું તમને ભેજ દોરી આવું મને એકલો ઉપર બાપો પૈસા ખાસા કમાઈ આવ્યા બરાબર અને આવા બધા ધંધા મળતા રહે મને મજા આવી લે ડાયા ભાઈ હા તમે છોડી નહીં સિલાઈ ભે હવે તમે આવો તારો ને એમની જોડા કહું છું હું જોડાય તો હા એ ભાઈ લેવા વાળો ભાઈ તો હા આ પેલા ભાઈ ભર્યા બોલાવો હોય એ આવો રઘુભાઈ આવો આવ્યો લેવા ઘર ચડી રહ્યા તો પૈસા લેવા આ ભેંસ તમને ગમા ને વાહ વાહ ગમાશે ગમે છે ને તો જો તમારે ક્યાંથી કે તમે ફેરથી આ સિલે હું બોધે નહીં અને પૈસા પાછા નહીં આલું તમને કહું ઉઠાવો તોડ ભાઈ સાથે છોડજો છોડજો શું સાથે છોડ દે ને. થોડો સાથે તોડો અત્યારે તમે જો હું પેર લઈને જાઉં છું કોણ હા તમે ક્યાં ભેટ તમારે વેચાઈ દીધી ને? હા હા વેચાઈ હા તમે કંટાળા તાપ્યા હતી ભેંસથી જબર કંટાળી દો અને તમે પૈસા લીધા ને રોકડા હો લઈ લીધા લાવો કાઢો પૈસા લાવો કાઢો ખાટલો ઠારીએ બેહો હોય ભાઈ હા ભાઈ હું આવું હું ભૂલી જતો એટલે આ- આવું હાલે જ આવું આ જલ્દી આવજો પા હાલે 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 એટલે આ ડાયલો છે ને આ ઘડીક થાય ને પાણી પી કરે તો ઘડીક થાય ને ઓમ જાય ઘડીક થાય ને ઓમ જાય આ હું લે પાણી પીતો છે યાર પી કર્યો એટલે ડાયા ચાર હજાર આવું 2,000 તો પછી 1,000 રૂપિયા પછી હાલે એવું આ બધા ખીચા માનતા ગયા છે હાથમાં જવા જઈને કે ભાઈ હાથમાં હાલ્યા પૈસા એવું. એટલે ડાયા હા હા કેટલી વાર હા આવ્યો એને ખટકોરા છે ને મારે મોડું થાય હજુ જવું મારા આગળ એટલે પાણી ઓછું પીતો હોય તો પી કરી તને તો લાગે ને યાર લાવો પૈસા હાલો 4,000 હા તારે હા અને 1,000 રૂપિયા હું હમણાં ખર્ચા પહેલાં તમે દૂધ ભરાવો હા એટલે હું તમને હાલું પણ એવું નહીં કરું મારે તો પોચ જોવો લ્યો પણ યાર રાખો ને પોચ હમણાં ફોન ના આવો એટલે આ આ જોઈ લો. છૂટા પૈસા નહીં મારા એ હાલ ભેંસ વેચી ને ચમ નહીં એટલે એ અમારી વેચી છે. એ ધણીએ બાકી રાખ્યા પૈસા એ હવે પૂરા કરીને આપજો તો મારે નહીં લેવા નહીં યાર ના પૂરા કરીને આપજો તો પૂરા ચોય કરું જો 5,000 પૂરા કરીને આપજો મારે નહીં જોતા જ નહીં એને કીધું ને કે હું હમણાં પહોંચાડું પણ મારે લેવા જ નહીં જાઉં એ પોચ પૂરા જુઓ તમને હવે ચોક તો કરી દે ખાટલા બેસી એટલે કેવો કે મારા પર 100,000 વિશ્વાસ નહીં આવતો તમારે? મેં પોચની કિંમત કરી હતી હા. અને તમે કે હું 100 માં વેકું 1,000 મારા બરાબર કિંમત કરી 1,000 તો પાછી રહે ને આ પાછા બીજા 2,000 દેવા તમે મારે પોચ જો મારે તમે જોવો 3,000 માંગતો હોય, 4 તો હું હાલું છું ના તમારે. ના મારે પોચ જ જો જાઓ મારે નહીં જોતા પણ હું હમણાં હાલું યાર તમને ના અરે હું વિઝા વગર ન મળે ના 100 તમને 100 3 નોટો આવી આલ્યો ને તો લાવો તળી હું તમને 1,000 આલી દઈશ નહીં તું લાય 100 1,000 લાય
એટલે પણ એ મારા છૂટા નહીં હું એ તો હમણાં હું હાલે તને છૂટા લાય પણ મારા 1000 રૂપિયા મારા કેમ ચાલે મારી વાત ખબર મને 1000 રૂપિયા પાછા આલે, હું હાલું બીજી હાલ હું તને હાલું તું પૈસા તો લાય 100,000 લાય 1000 રૂપિયા મારે લેવાના રે જો આ 100,000 હાલે ને હમણાં હું આવીને લઈ જજે તું બરાબર હે ના પોકાડી જાય ઘેર યાર ના તું આવીને તારા આવીને લઈ જવાના એ ગીતા ભાઈ છે હાલ નહીં નહીં છૂટા જ નહીં મને બેગ કદી આવીને લઈ જજે તું જાઓ હા મને બેગ કદી વેચાવે ને ઉપરથી મારા 1000 રૂપિયા લઈને કમિશન તું લઈને જા જા હેડ હું દાદા કદી એ તારા સંગ ના કરાય હમણાં આવીને લઈ જજે જાને હું આવવાનો નુકરો ચાલી ગયો અરે જા ને હમણાં આવીને લઈ જજે અરે ઓન ભેજ વેચતા હોય કોઈ દાડો ઓન નોમે ના લેવાય ઉપડતું નહીં હું અહીં હા બાપા એટલે આરે એમ કહેતો તો પૈસા બાચી રાખ્યા હ બીજા પૈસા હ નહીં તું તાર ગીરામથી આમ કઈ આમ કાઢતો તો હા ચાલો ને એના એ તો હું આવીના ઘરના છે આપણો પણ જૂઠું બોલતો હતો ને 4 જ આલે હા આમ ભેહ મારી અને પૈસા એ રહ્યો કમાય તો મારા બી બીજા 4,000 રૂપિયા તારી આવું તો હોતું છે હમણાં એની ખબર હજુ તો મને ભેગો થવા દે હમણાં પૈસા લેવા આવે ને ત્યાં ખબર મને 100,000 રૂપિયા લઈ ગયો એની પહેલાં મને પોચપોચ આવી ગઈ 100,000 હવે લઈ ગયો મેં તારા 1000 રૂપિયા લઈ ગયો બરાબર પણ મેં તો વેચી 25,000માં ને 19,000 રૂપિયા પહોંચી જવાનો આવા નવા વેપારીઓ બરાબર મજા આવે હકલ અચ્છા કરતો એવો આજે આયો ગોડું તું બેન એનાનું ગોડું અમે બેને છે કે ચોચ દીધા બરાબર નહીં હું આને બોલી કહી દીધી હું આને હારું પેલાને હારું બે હકલ અચ્છા કરતા આપણે તો એ ડાયો બને તો મજા ના મજા ઓહો રઘુજી હા બોલો મહેમાન હા એ આવો પહોંચાય હેડ્યા આ હોય આવે તો કોમ હતું કોમ હતું દાદા રઘુજી હા પેલી ભેંસ દોવા દે હક નહીં હું બુડો તમે તો 30,000 25,000 ભેના અને 5,000 પેલા નાઈ કઈ 30,000 માં ભે પડી હતી મારે એટલે 30,000 દલાલું પણ 5,000 દલાલું વાલી ઓહો હા અને 25,000 તમારા ભેના 25,000 એમ કઈ 30 હા અને ભે તો કશું દોવાય જતી દોવા નહીં દેતી નહીં ના સારું અલ્યા નિયમન છો મોમ બોલો મેં આલી છે 5,000 રૂપિયા અને કે 5,000 પેલા ને 25,000 પેલા ને કંઈ 30,000 આ 1,000 રૂપિયા મને વધારા ને 6,000 એ આરે તમે લેવા નહીં આવ્યો હા તમે નહીં આવ્યો અરે મહેમાન તમારે કના ઘેર જવાનું હું અમારે ખગાન ઘરે જવાનું હગાના ઘેર જવાનું હું હોવા તમે એ ઘેર હગાન ઘેર જવાનું રવા દો હા પણ તમને એક વાતનો ચોખવટ કરેલું હેડો મારા હંગાથી વેડાતા હેડો 30 રૂપિયા લું મહેમાન ના ચાલજો હા પેલો ઊંઝો દો હા જા એ આ ઊંઝો દો જગાડો હમણાં જગાડું જગાડો હા ઉઠ હા ઉઠા ભાઈ આવો રઘુજી આવો રત્નાભાઈ આવો હા જાઓ અને ઓમનું નામ રઘુજી એમ બીજી ભેજ લેવાની કહું હોવા બેલો કરવાનો હ બીજી ભેજ આપણે સર બીજી એક જગ્યાએ હા હોવા રઘુભાઈને બે હારી છે બીજી એક તો લઈ આલું હારી છે 25,000 તમે આલ્યા હતા હોવા અને 5,000 હમણાં દલાલ 5,000 દલાલીના હા એમ કરીને 30,000 રૂપિયા લે ખોટી વાત અરે, ખોટી વાત છે ખોટી વાત ના હોય સાચી વાત હોય ખોટી વાત છે એટલે સાચી વાત છે હાની વાતો કરી આ તમે 5 ને 25 બધી આ ધણીને હું ધારીને લઈને આવ્યો એ ધણી કે 30,000 રૂપિયા લઈને કે અને તું મને 100,000 આલ્યા ચોખા મારી વાત સાંભળો હા તમે પેન્સિલ હાલવાની કીધી હતી મેં તો 5 કીધી હતી 5 કીધી હા. તમારે 5 બદલે 100 આયા કે નહીં આયા? આયા તો પછી તમે મગજ મારી નહીં કરો આ ધણીને ક્ષેત્ર ને દોવા નહીં દેતી તમે મારા ઘેર આવ્યો તો તે તણી તો પોહાતું તો લઈ લીધું ના ચાલે તમે તો દોવા જ દેતી દોવા દેતી પણ દોવા દેતી જ નહીં તો દો તો નહીં આવડતું હોય ના પેલા પૈસા પૈસા તો હું તમારા હું પાછા હાલ દઉં આમાં. પણ મેં તમારું શું બગાડી દીધા તમે કશું બગાડ્યું નહીં તમે બગાડ્યું હું તમારા પૈસા પાછા હાલ દઉં પૈસા પાછા હાલ લઈને આવું. લઈને આવજો બી યાર આપણે
ચેર હેડો ચીડ ચાલો. કેટલા જીવ લે રે ડાયલો લ્યા હું તો દેખાતો જ નહીં હા આપણો હોય 100% નાહી ગયો દેખાતો જ નહીં આપણે જોઈ નાહી ગયો નાહી ગયો. એ કરીને આપણને અસલ બતાવી. બાજુ જો આવે તો દેખાતો થાય ને એ રે હોત હતો રે બરાબર હા હું એની ભેંસ છોડી આલું તમને એમની એ ભેંસ રે તમારા ઘેર ધક્કા ખાય રે હા ચાલો એમની ભેંસ છોડી આલો એટલો કોઈ ધક્કા ખાતા